હા જો આ છોકરા બધા જમાડવાનું છે તો આજે આવી ગયા છે. ધીરે ધીરે ચાલુ થાય ને તો જો બધા ફૂલ મોજમાં. જો આને ખાવા છે અને આને ખાવા છે. પાણીપુરી ખાઈ લઈને આવી ગઈ છે. જો મા દીકરો બે ખરીદી કરે છે. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે નીકળી ગયા છે વોકિંગ કરવા. જો કેટલો મસ્ત મજાનો વ્યૂ આવે છે, જોઈ શકો છો તમે. એટલે ગોટો થવાનો છે. કાંઈ વાંધો નહીં, હાકો એટલું ઉડાડી નાખશું. ક્યાં ગયો ઓલો ડોગેસ આપણો? ક્યાં રોકાઈ ગયો? એટલે હાઈલીન કે હાઈલ ભાઈ ભેગો હાઈલ હલે. તો જો પક્ષીઓના મસ્તીનો અવાજ આવે છે અત્યારે સવારમાં. આપણે વહેલા નીકળી ગયા હતા 5:30 વાગ્યામાં, તો ત્યારે અંધારો હતો એટલે ત્યારે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો, પણ રિટર્નમાં જવા ટાણે કરીએ છીએ. જો સવારે એમ કે અમે જાણે શું કહેવાય ઘરે જાય છે, પણ અમે વોકિંગમાં એવી ખબર નથી. તો એ ઊભો તો અમને પૂછતો તો આવું હોય તેમ. તો હું વોકિંગ કરવા નીકળ્યો એ ભાઈને ખબર નથી. જો પ્યાગા ચાલુ થઈ ગયા છે સવારમાં. ને અહીંયા સામે છે ક્રિકેટ બોક્સ. તો રાતે પબ્લિક હોય છે, અત્યારે તો કોઈ ના હોય, કારણ કે બહારના ટૂંકમાં એ બધે રાતે જ આવતા હોય છે. દિવસના ટૂંકમાં કોઈ આવતા ના હોય, અત્યારે કોઈ ના હોય. રાત્રે આખું ભર્યું હોય. તો રાતે ટુર્નામેન્ટ ને એવું બધું હોય. તો મસ્ત મજાના પર્ટિક્યુલર રાવણા છે. અને રાત્રે તો આખું રાત્રે અમે જ્યારે વોકિંગમાં આવે ત્યારે આખું ભર્યું હોય. બધું ઓટોમેટિક લપ આવે. જો આપણે આવ્યા એટલે ચાલુ થઈ ગયો. બીવરાઈ દો કોક નહીં. તો આજે સુમિતભાઈ ને વિવેકભાઈ આપણા ભેગા છે. એને તો દેખાડતા ભૂલાઈ જાય. ચલા જો બે માયલા જ ભેગા. બીજીથી આપણે એકલા હતા, આજે આપણા ભેગા છે. હવે કાયમી જો ટાઈમ હશે બધાને અનુકૂળતા પ્રમાણે, એ પ્રમાણે તો બધા ભેગા આવશું. જોવું હવે ટાઈમ ઉપર આધાર છે. હજુ તો ભાઈ ને સુમિતભાઈ વહી ગયા છે ને ઘરે. જો વિવેકભાઈ સુમિતભાઈ ને ઘરે વહી ગયા છે. આપણે આવી ગયા છે આપણી ઘરે. આપણે જવાનું છે દુકાને. ચાવી ગોતતા હતા. જો ચાવી આમાં ગાડીમાં પડી છે. દુકાન જવાનું છે તો ચાવી મોજે આમાં પડ્યા. હવે હાલવા જવું ત્યારે મોજા ગોતતા હતા. હે શું કે? હવે હાલીને આવતા હવે જવાનું છે દુકાને. દુકાને જઈએ છીએ. હવે ટાઈમ થઈ ગયો છે આપણે દુકાને જવાનો. મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે, ઠંડુ. વાદળા થઈ ગયા છે. એમ કહે છે કે ટૂંક સમય વરસાદ પણ થઈ જાય. હજી જરૂર નથી, બહુ વહેલો વરસાદ કહેવાય. પછી આમ હોવો ના જોઈએ. જો યોગેશ ભૈયા જોવે છે આપણે આમ જોવા જેવું હોય. એને ખબર પડી ગઈ કે દુકાને જાય છે. ચાલ રોટલી બને છે હવામાં નાસ્તા માટે. હા હું ખીયામાં કાને કીધું ગરમીને ના ખવાય છે, ખબર પડે કે નહીં. કાંઈ હાલવા ગયા હતા. આવો આવો ક્યાંથી જોઈ નથી. હા હા તારે હરખાઈ છે. બાકી પણ આપણે કમ્પ્લીટ થઈને નીકળી ગયા છે. હવે છોકરાઓને કહેવા જવાનું છે જમવાનું. જાય છે. તો સબસ્ક્રાઈબર આપણા હતા જે કોમેન્ટો કરતા આપણે, તો એને આપણે એરબડ્સ આપી દીધા છે. તો હવે આપણે ચાલો છોકરા જમવાનું કહેવા જવાનું છે ને. આપણે રસ્તા મળી ગયા હતા તો એને ભેગા લેતા જઈએ, અને છોકરાને જમવા કહેવા જવાનું છે તો આપણે જઈને છોકરા જમડવાનું છે. બધું જો પૂરીને એવું બનાવે છે. શાકને તો આપણે ગુરુવાર રહેતા ને, તો એ ગુરુવાર પૂરા થઈ ગયા છે. એની પાછળ પછી છોકરા જમડવાની વાત કરી હતી. અત્યારે જમાડે તો કે દિવસની કીધું હાલો જમાડ દે, હાલો જમાડ દે. તો આજે છોકરાને વેકેશન છે એટલે હાલત જો થઈ ગઈ. ગરમી થઈ છે. છોકરાને બધાને કહી આવ્યા છે, બધે લઈ આવ્યા છે. શ્રીખંડ લઈ આવ્યા છે, ખમણ ઢોકળા લઈ આવ્યા છે. પૂરી ને શાક તો ઘરે જ બનાવવાનું છે. છોકરા થોડા ઘણા ઘરે આવી ગયા છે. મજાનું બધું
આ સાંઈ બાબાની એક થાળી બનાવી દીધી છે. શ્રીખંડ ને છાશ હજી બાકી. જો કઢી ખીચડી. અને અહીંયા જોઈ શકો છો બધી કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બનાવવાનું હતું બધી. હવે 11 વાગ્યા જેવા છે, કલાક એક પછી છોકરા. હા જો આ છોકરા બધા જમાડવાના છે તો આજે આવી ગયા છે. બધા ફોલોવર છો, આપણા સબસ્ક્રાઈબર છે બધા આપણા. આજે આપણે છોકરા જમાડવાના છે, બધાને બોલાવ્યા છે. ધીરે ધીરે ચાલુ થાય ને તો થોડાક એવા છોકરા આવ્યા તો ધીરે ધીરે ચાલુ કરી દીધું છે જમડવાનું. જો જોઈ શકો છો છોકરા પૂરી ઘટાડી છે. જો કે એટલી પડી હાવ ખાલી નથી થઈ ગઈ. હા ટાર્ગેટ બહાર હોઈ ગઈ તો હજી આ બધા તો બાકી છે મેન મુહૂર્તિયા તો હજી તો. એટલે તારે હજી તો અમે બનાવી જ જોઈએ એટલે એના તો બાકી છે બધા. હા બધા શું કે હારાથી આમ તો કહેવાય નથી એવું. જો અહીંયા મશીન ચાલુ થઈ ગયું છે. મશીન ખાલી થયું નથી ભેગા ભેગ ચાલુ થઈ ગયું. દાડી પૂરી ઢગલું 500. આ બધા છેલ્લે પીરસતા હતા એ બધા બાકી છે. જો બધા ફૂલ મોજમાં છે બધા. જો આ બધા વાસણ આપણે ઉતાર્યા હતા એ પાછા ચડાવવા છે જગ્યાએ. માળીએ ચડી ગયા છીએ આપણે. આ કેને પર રાખવાનું છે ગોરીન માથા. આપણે મેળા ઉપર ચડી ગયા છે. ચાર્જિંગ નથી એટલું બધું ભાઈ એટલે હવે આને ઉભી રહે પેલા ગાગર લેવી જાય છે એટલે ગાગરને મૂકી દઈએ પછી આને આંડાને અહીં રાખી દઈએ ને એની માથે ગાગર રાખી દઈએ. તો જો આ મોટા મોટા વાસણ હું કહેતો નડે નડે પણ આવું ક્યારેક કામ હોય ને ત્યારે આ બધું કામ આવે. તો આજે જો ટાંકીને એવું બધું કામ આવ્યું હતું. સાચી વાત છો, આવું હોય કામ આવે નહીં કીધું. જો આ થારીઓ નું કહેતો આટલી બધી નડે બરોબર છે પણ આવું હતું તો ત્રાસ ને હું કીધું દઈ દેવાય તો પણ અત્યારે કામ આવ્યા. અહીંયા રાખવા નથી ને હવે કઈ અહીંનું પતી ગયું છે. જો તો આ બધું અત્યારે કામ આવ્યું છે. કોઈ બાજુ ઉપર રાખવાનું છે તો બધું ત્યાં મૂકી દઈએ. એટલું સામાન છે તો જો કે બોક્સ બધા પેક કરીને રાખ્યા એટલે દેખાતું નથી. બાકી એમાં 6 ખાટલા ટૂંકમાં આવા ખાટલા હોય ને આપણે એ 6 ખાટલા ભરાય એટલા વાસણ છે. તો હમાય નહીં ક્યાં એટલે બધા બોક્સ ભરી ભરીને જ આપણે મૂકી દીધા છે. હા ઉટકવામાં પછી એકડે એકડું કેટલું ઉટક્યા એટલા બધે આપણે બોક્સ ભરી ભરીને જ મૂકી દીધા છે. એટલે જેથી કે આપણે સારી સારી આ શર્ટ એક એટલો છે ને કે કામ નથી આવતો જોઈએ એવું. કઈ થાય આમાં સારી થઈ ગઈ શરી થાય તો બગડી જશે કાંઈ વાંધો સરસ થઈ ગયું. આજનું કામ આપણું પડી ગયું. છોકરા જમા દીધા છે આજને આજ કામ કરાવી લઈએ તો પછી પાછું મૂકી નહીં. સારું ચાલો બધું ગોઠવા છે જગ્યાએ ગોઠવી દઈએ. પાછું આપણે 2 પંખા ચાલુ છે તો આપણે ગુરુવાર રહેતા હતા એની પાસે છોકરા આપણે જમાડવાના હતા તો આપણે જમાડી દીધા છે. આજે કામ બધું પતી ગયું છે. સાંઈબાબાના મંદિરે આપણે દર્શન કરવા જવાનું બાકી છે તો ગુરુ ઓલા શું કહેવાય 6 વાગે જાઉં. અત્યારે તડકો છે. બાકીનું બધું કામ પતી ગયું છે. પછી શું કરશું જો કાંઈ કામ કરશું પછી. મસ્ત મજા. નાના છોકરા હતા તો પીરીસુઈ પણ એ છોકરા જ છે. તો આપણે એટલું બધું ખાસ કંઈ કામ ભાગમાં આવ્યું નથી. આપણે ખાઈકા નથી. આને કામ જાજુ ભાગમાં આવ્યું છે. રાંધવાનું ને એને બધું હતું એટલે એના કામ રાંધવાનું મન કાંઈ નડે. હા રાંધવાનું એને કાંઈ નડે નહીં. તો ઘડીકમાં જે કાંઈ જે કરવાનું ફટાફટ કરી નાખે. તો બધું આજનું કામ પતી ગયું છે. રાંધવાનું બધું કરી નાખે.
ખેતરનું કામ ન કરે, રાંધો ને ગમે એટલું ખાવ. હવે તો આપણું આ બધું મૂકવાનું છે, પેલા મૂકી દઈએ આપણે ને એવું આપણે લેવા આવી ગયા હતા અહીંયા, તો બધી કુંડા ને એવું લઈ લીધું છે. જો ભરતી કોઈ રાવણા છે, મસ્તીના મસ્તીના મસ્તીના. બેઠા ઝાડો ઉપર બેઠા બેઠા રાવણા ખાઈ છે અત્યારે. જો સાંઈ બાબાનું મંદિર આવી ગયા છે. જો આને ખાવા છે અને આને ખાવા છે. આપણે સબ્જી જ ખાલી 3 મગાવી છે, બાકી ખાવાના આને છે અને આને છે. પાણીપુરી ખાઈ લઈને આવી ગઈ છે. અમારે નથી ખાવી. તો હવે અહીં મોલમાં આવી ગયા છે, થોડી ઘણી ખરીદી કરવાની છે. એટલે તો મારા દીકરો બે ખરીદી કરે છે. તો ગામમાં ગયા હતા સાંઈબાબાના દર્શન કરવા મંદિરે, ત્યાંથી આવ્યા ને રસ્તામાં થોડી ઘણી ખરીદી કરતા આવ્યા. જો એક ટબ લીધું છે અને પીઝા બનાવતા ને તેને કટર કાપવા માટેનું કટર. આ છે પીઝાનું કટર, તગારો, એવું બધું લઈ લીધું છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને જય માતાજી.